ધાર્મિક સ્થળોએ અર્પણ કરવામાં આવતા ફૂલહાર, પૂજાપો અને અન્ય સામગ્રીઓને લોકો નદી, તળાવ કે અન્ય જગ્યાએ ફેંકતા હોય છે. સુરત મહાનગરપાલિકાએ આ તમામ કચરાને એકઠો કરી તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવ્યું છે, જેને જમીનના કાળા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો પરથી આ કચરો ભેગો કરી તેમાંથી સેગ્રીગેશન કર્યા પછી તેનું ખાતર બનાવે છે. આ ખાતરનો ઉપયોગ શહેરના બાગ બગીચા વિભાગ કરે છે. આ સમગ્ર કામગીરી કેવી રીતે કરવામાં આવે છે, ચાલો જાણીએ. સુરત મહાનગરપાલિકાએ પોતાની ગાડીઓ મૂકી છે, જે મંદિર, દરગાહ વગેરેમાંથી ફૂલોનું કલેક્શન કરીને પછી એને અહીંયા લાવવામાં આવે છે. અહીંયા લાવ્યા બાદ એક કલેક્શનમાંથી સેગ્રીગેશન કરવામાં આવે છે. એટલે મંદિરનો કચરો, ફૂલનો જે વેસ્ટ હોય છે એ વેસ્ટ પ્યોર નથી હોતો. એની અંદર ઘણી નિર્જીવ વસ્તુ તમને જોવા મળે. દાખલા તરીકે માટલીઓ આવશે, મૂર્તિઓ આવશે, કોઈ વાર દીવા ને એવું પણ આવે છે. પછી નારિયેળો હોય છે, તરોપા હોય, બીલા હોય, પ્લાસ્ટિકની દૂધની થેલીઓ આવે. એ બધું સેગ્રીગેટ કર્યા બાદ કમ્પ્લીટ સજીવ કચરો એને પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવે. પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટની અંદર 60% આપણો વેસ્ટ અને 40% છાણ એ બંનેને મિક્સ કરીને રાખવામાં આવે. ત્યારબાદ ત્યાં એ સડે છે. સડે એટલે ફૂલની અંદર ખૂબ એસિડિક તત્વો હોય છે, કોઈ પણ લીલા વેસ્ટની અંદર, જે અળસિયા ખાઈ નથી શકતા, જેનાથી એનું મોત થઈ જાય છે. એ સડી ગયા બાદ અળસિયા એને ખાઈ શકે એટલા માટે પ્રી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવે છે. તો એ થઈ ગયા પછી ત્યાં 30 થી 35 દિવસમાં અળસિયાને ખાવા લાયક થઈ જાય છે. ત્યાર પછી આ વેસ્ટને આપણે વર્મી કમ્પોસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ આવીએ છીએ. ત્યાં વર્મી કમ્પોસ્ટ બેડ બનાવેલા હોય છે. એ બેડની અંદર ક્યાં તો અળસિયા ઓલરેડી પહેલેથી હોય છે જમીનમાં, યા તો પછી એ બેડમાં વેસ્ટ નાખ્યા પછી આપણે ઉપરથી અળસિયા છોડીએ છીએ. પાણી છાંટીને વ્યવસ્થિત અળસિયા છોડી દેવામાં આવે એટલે અળસિયા એમને ખાવાનું કામ સ્ટાર્ટ કરી દે. અને ત્યારબાદ ત્યાં પાછું 30 થી 35 દિવસમાં અળસિયા ખાઈને એમના મળ દ્વારા કમ્પ્લીટ ધરતીનું કાળું સોનું કહેવાતું એવું વર્મી કમ્પોસ્ટ આપણને આપે છે. આપણે ત્યાં સુરત મહાનગરપાલિકામાં તો આપણે જેટલું પણ અત્યારે ઉત્પાદન થાય છે એ બધું જ ગાર્ડન ડિપાર્ટમેન્ટને આપી દઈએ છીએ. અને ગાર્ડન એના બેઝિક કામની અંદર, દરેક બેઝિક કામની અંદર વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરીને પોતાના શહેરના અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડિવાઈડરો, બાગો, હેંગિંગ બકેટને એવું જોશે એની અંદર આનો ઉપયોગ કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકાનો દાવો છે કે એક વર્ષમાં આ કામગીરીથી 70 ટન જેટલું વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવાયું છે. એવરેજ આ એક પ્લાન્ટની કેપેસિટી 700 ટન સુધી કામ કરવાની છે. એવરેજ 500 થી 700 કિલોની આસપાસ વેસ્ટ બંને પ્લાન્ટમાં આવે છે. પરંતુ શ્રાવણ માસ અત્યારે જ ગયો છે, તો શ્રાવણ માસની અંદર આ પ્લાન્ટની અંદર લગભગ ડેલી 1 ટન જેટલો કચરો આવે છે. અહીંયા 2,70,000 ટનથી વધારે કચરો આવ્યો છે. એમાંથી સેગ્રીગેશન થયા બાદ ચોખ્ખો જે વેસ્ટ છે એ 2.5 લાખ આસપાસ, 2,20,000 મિનિમમ કચરો આપણે પ્રોસેસ કરીને એમાંથી 70 ટન જેટલું ખાતર આપણે અહીંયા ઉત્પાદન કર્યું છે.